કેન્દ્ર સરકાર દ્વારા સીસીઆઈ મારફત ટેકાના ભાવે કપાસની ખરીદી કરવાને લઈને મહેસાણાના ખેડૂતોમાં રોષ છે। વિજાપુર અને વિસનગરના ખેડૂતોએ આક્ષેપ કર્યો કે વેપારીઓ અને સીસીઆઈ સેન્ટરના અધિકારીઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। સરકારે 1622 રૂપિયા ટેકાના ભાવે કપાસની ખરીદી કરવાની જાહેરાત કરી હતી, પરંતુ વેપારીઓ 1400 થી 1500 રૂપિયામાં કપાસ ખરીદતા અને સીસીઆઈ સેન્ટરોમાં 1500 થી 1550 રૂપિયામાં કપાસ ખરીદી થાય છે। ટોટલી કપાસની ખરીદી સીસીઆઈ ખરીદી કરી રહી છે। કેમ કે સીસીઆઈને 1622ના ભાવે લેવું જ પડે અને સીસીઆઈમાં અત્યારે અધિકારીઓને એટલો બધો ભ્રષ્ટાચાર કરવા મળે છે કે ના પૂછો વાત। આજે સીસીઆઈની અંદર મોટા ભાગે વેપારીઓ જ કપાસ લઈને જતા હોય છે। 1400 થી 1450 રૂપિયાના ભાવે ખેડૂતો જોડેથી કપાસ લઈને વેપારીઓ 1500 થી 1550માં સીસીઆઈના જીનોમાં વેચે છે અને 1622 રૂપિયાના ભાવના બિલ બનાવી ઉપરનો જે ગાડીઓ હોય એ અધિકારીઓ પોતાના ઘરે લઈ જાય છે। સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે તેમાં ખેડૂતો સીધો કપાસ વેચાણ કરવા જાય તો અમને કંઈ વાંધો નથી, પરંતુ વિસનગર માર્કેટ યાર્ડમાંથી કેટલાક વેપારીઓ ખેડૂતો પાસેથી હરાજીમાં ભાગ લઈ માલ ખરીદી બારોબાર સીસીઆઈ કેન્દ્રમાં આપી દેતા હોવાનું ધ્યાને આવેલું છે, જેમાં ખેડૂતોના ઉતારા પણ આપવામાં આવે છે। આ અંગે અમે કપાસની નિયમિત ખરીદી કરતા વેપારીઓ સીસીઆઈ અને ગુજરાત સરકારમાં લેખિત રજૂઆત કરવાના છીએ। આ કૌભાંડમાં સીસીઆઈના સેન્ટર ચલાવતા સેન્ટરોના માલિકો અને અધિકારીઓની આમાં મિલીભગત છે। આમાં ટોટલી સેટિંગ ચાલે છે।